લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. પરમાત્મ પ્રકાશ આચાર્ય ભગવાન યોગિન્દુ દેવ રચિત પરમાત્મ પ્રકાશ નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બીજા અધિકારની ગાથા 96 સળંગ ગાથા 223 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે બીજા અધિકારની ગાથા 97 લઈએ છીએ. 97મી ગાથા ના उपोद्घात કહે છે कि आगे केवल ज्ञान आदि लक्षण से शुद्ध संग्रह न कर सब जीव एक है ऐसा कहते हैं. जीवનું લક્ષણ કેવળ જ્ઞાન અને એક જ કઈ જ્ઞાન છે, અનંત ગુણ છે, તો એ અનંત ગુણ રૂપ જીવનો સ્વભાવ છે. એટલે અહીંયા કહે છે કે આગે કેવળ જ્ઞાન આદि લક્ષણ से શુદ્ધ સંગ્રહ ન કર સબ જીવ એક સમાન. એ બધામાં એ જ લક્ષણ છે અને એ પ્રમાણે બધા જીવ સરખા છે. તો ગાથા 97 જીવા સકલા અપી જ્ઞાનમયા જન્મ મરણ વિમુક્તા જીવ પ્રદેશ સકલા સમા સકલા અપી સ્વ ગુણૈરેકે. 97મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે સકલા અપી જીવા જ્ઞાનમયા जन्म मरण विमुक्ता. सभी जीव ज्ञानमय है और जन्म मरण रहित. અહીંયા સહિત છે, સહિત ન જોઈએ, રહિત જોઈએ કે જન્મ મરણ વિમુક્તા એટલે જન્મ મરણ રહિત. जीव प्रदेश सकला समा अपि सकला स्वगुणय एके. अपने अपने प्रदेशों से सब समान है और सब जीव अपने केवल ज्ञान आदि गुणों से समान है. શું કહે છે कि सभी जीव ज्ञानमय है और जन्म मरण रहित अपने अपने प्रदेशों से सब समान है और सब जीव अपने केवल ज्ञान आदि गुणों से समान है. गुजरातीમાં ગાથા લઈએ. સર્વ જીવો જ્ઞાનમય જન્મ મરણથી મુક્ત સમ સૌ જીવ પ્રદેશથી સમ સ્વ ગુણે સમસ્ત. એના અર્થમાં કહે છે કે સર્વ જીવો જ્ઞાનમય છે અને જન્મ મરણથી રહિત છે. જીવના સ્વરૂપનો વિચાર કરીએ તો જીવને કઈ જન્મ મરણ છે એમ તો નથી. સંસાર પર્યાયમાં છે ત્યાં સુધી જન્મ મરણ થાય, પછી સિદ્ધની પર્યાય થયા પછી જન્મ મરણ ક્યાં છે? એટલે આત્માનું લક્ષણ કઈ જન્મ મરણ કે આ ગતિ એ કઈ આત્માનું લક્ષણ નથી, કે શુભાશુભ ભાવ એ કઈ આત્માનું લક્ષણ નથી. આત્મા જ્ઞાનમય છે, સર્વ જીવો જ્ઞાનમય છે. અને પર્યાય એનું લક્ષ ન કરીએ, એને ગૌણ કરીએ તો બધા જીવો ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન છે, પૂર્ણ છે, પવિત્ર છે. એટલે સર્વ જીવો જ્ઞાનમય છે અને જન્મ મરણથી રહિત છે. જો હવે અહીંયા જયારે સ્વાધ્યાય કરતા હોઈએ ને ત્યારે સર્વ જીવ જ્ઞાનમય છે એ વખતે એવો ભાવ થવો જોઈએ કે હું જ્ઞાનમય છું, જન્મ મરણથી હું રહિત છું, એમ પોતાની ઉપર વાત ઉતારવામાં આવે તો સાચા અર્થમાં સ્વાધ્યાય થાય. બાકી ત્રીજો પુરુષ એક વચન તરીકે સ્વાધ્યાય કરીએ કે સર્વ જીવ જ્ઞાનમય છે, અથવા તો ત્રીજો પુરુષ બહુવચન તરીકે કરીએ સર્વ જીવ જ્ઞાનમય, તો એ તો માહિતી થઈ. અહીંયા માહિતી
આપણે ભેગી કરવા માટે અધ્યાય નથી કરતા. માહિતી ભેગી કરીને શું કામ છે? આપણે તો એ વાતને સમજીને આત્મસાત કરવી છે, એ જ્ઞાનને પી જવું છે. એટલે હું જ્ઞાનમય છું એ વાત અંદરથી આપણને નીકળવી જોઈએ. અહીંયા ભલે ગાથાની અંદર આ વાત કરી છે, પણ ગુરુદેવ એ વાત જ વિસ્તારથી સમજાવી છે. તો કહે છે કે સર્વ જીવો જ્ઞાનમય છે અને જન્મ મરણથી રહિત છે. પોતપોતાના પ્રદેશોથી સર્વ સમાન છે, બધાના પ્રદેશો સરખા. અને સર્વ જીવ સમુદાય પોતાના ગુણોની અપેક્ષાએ એક છે, સમાન છે. બધામાં અનંત ગુણ છે. વધારે વિસ્તાર કરીને સમજાવે છે કે વ્યવહારથી લોકાલોક પ્રકાશક અને નિશ્ચયથી નિજ શુદ્ધ આત્મદ્રવ્યને ગ્રહણ કરનાર જે કેવળ જ્ઞાન, તે જો કે વ્યવહારનયથી કેવળ જ્ઞાનાવરણીય કર્મથી આવરણ પામેલું છે. વ્યવહારનયથી એમ કહેવાય કેવળ જ્ઞાનાવરણીય કર્મ છે અને એના નિમિત્તે એને કેવળ જ્ઞાન નથી થતું, એ વાત કહેવાય. અને બીજું પણ વ્યવહારનયથી એ પણ કહેવાય કે એ જગતને પ્રકાશે છે, લોકાલોક પ્રકાશક છે. પણ નિશ્ચયથી તો પોતે પોતાના શુદ્ધ આત્મદ્રવ્યને ગ્રહણ કરનાર એવું એ કેવળ જ્ઞાન છે, એને જ પ્રકાશે છે. અને એ કેવળ જ્ઞાન એ છે કે વ્યવહારનયથી એમ કહેવાય કે કેવળ જ્ઞાનાવરણીય કર્મથી આવરણ પામેલું છે. તો પણ શુદ્ધ નિશ્ચયનયથી પ્રત્યેક જીવ તે કેવળ જ્ઞાનની શક્તિ વાળો છે. અને કર્મનો અભાવ થવાથી તે કેવળ જ્ઞાન પ્રગટે છે. જો કેવળ જ્ઞાન તો પોતાના પુરુષાર્થથી પ્રગટે છે અને ત્યારે સાથે નિમિત્ત તરીકે કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે એ કેવળ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય હોય. કે છે તેને કર્મનો અભાવ થવાથી એ કેવળ જ્ઞાન પ્રગટે છે, એ વ્યવહારનયનું કથન છે. અર્થાત જીવ માત્ર કેવળ જ્ઞાનની શક્તિ વાળો છે. મૂળ વાત તો આ કરવી છે. નિશ્ચયનીતિ તો એવું જ સ્વરૂપ છે. પરમાત્માને તે કેવળ જ્ઞાન પ્રગટ છે અને સંસારી જીવોમાં શક્તિ રૂપે છે. વ્યવહારનયથી જીવ જન્મ મરણ સહિત છે, તો પણ નિશ્ચયથી જન્મ મરણ વિનાનો છે. કર્મને લીધે જન્મ મરણ છે, તેના અભાવમાં સર્વ જીવો જન્મ મરણ રહિત છે. એટલે કે કર્મના અભાવમાં સર્વ જીવો જન્મ અને મરણથી રહિત જ છે. એને આયુ કર્મનો બંધ પડે છે એટલે એટલું આયુષ હોય છે અને પછી પૂરું થતા એનું મરણ થાય છે. આ બધું જે થાય છે એ સંસાર પર્યાયમાં થાય છે. અને એવી સંસાર પર્યાયનું કારણ ખરેખર કારણ તો એ પોતાનો એવો ભાવ છે. એ સ્વભાવ ભાવે થતો નથી ને વિભાવ ભાવે થાય છે, માટે એને ભવના ભ્રમણ છે, જન્મ મરણ થાય છે. એટલે કે બીજી રીતે કહીએ તો એને એવા કર્મનો બંધ પડે છે અને એ બધા કર્મોનો ક્ષય થઈ જતા એ સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. એટલે એનું સ્વરૂપ તો એવું શુદ્ધ જ છે. આગળ કહે છે કે સર્વ અવસ્થામાં આત્મા અસંખ્યાત પ્રદેશી છે. જો આત્માની વાત આવી એટલે પોતાની ઉપર ઉતારવાની કે હું અસંખ્યાત પ્રદેશી છું અને અસંખ્યાત પ્રદેશની અંદર અનંત ગુણ દરેક પ્રદેશે રહ્યા છે એવો હું ભગવાન આત્મા છું. મારી સત્તા છે, અસંખ્યાત પ્રદેશ એ મારું ક્ષેત્ર, એ મારી સત્તા છે, એમાં જ હું રહ્યો છું. એની બહાર હું પહોંચતો નથી અને બીજું કંઈ મારામાં આવતું નથી. આ પ્રદેશની વાત લીધી છે અને અનંત ગુણની વાત લીધી છે, તો દરેક વખતે એ ભાવ અંદરમાં પ્રગટ કરવાનો છે. એ અસંખ્યાત પ્રદેશ છે, પણ તે સંકોચ વિસ્તારની અપેક્ષાએ શરીર પ્રમાણ છે. આ પ્રમાણે સર્વ આત્માઓ જ્ઞાન, દર્શન, સુખ, શક્તિ આદિ ગુણોની અપેક્ષાએ એક સરખા સ્વભાવવાળા છે. તેથી પણ તેઓ એક કહેવાય છે. એમ શુદ્ધ સહજ આત્માનું સ્વરૂપ જાણી તેનું નિરંતર ધ્યાન કરવા યોગ્ય છે. એવા શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણી અને એનું ધ્યાન કરવા યોગ્ય છે. તો આ રીતે 97મી ગાથા છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો છે, તે આપણે લઈએ. એમાંથી ઘણું અધ્યાત્મ સમજાવ્યું છે, તે બધું આપણે સમજીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન વર્ડ ટુ વર્ડ ભાગ 6, એના પાના નંબર 157. પરમાત્મા પ્રકાશ
97 गाथा। आगे केवल ज्ञानादि लक्षण से शुद्ध संग्रह नहीं कर, सब जो एक है ऐसा कहते हैं। जीवा सयलवी नाणमय जमन मरण विमुख जीव पैसे सयल सम सयलवी सगुण निक। शब्दार्थ, सभी जीव ज्ञानमय है, દ્રષ્ટિ થઈ છે એ આત્માને પરમાત્મા જાણે છે. સમજાણું કાંઈ એથી બધા આત્માને પરમાત્મા જાણે છે એમ કે છે. એનું સ્વરૂપ જ જ્ઞાનમય છે, એકલો જ્ઞાનમય. દરેક આત્મા એકલા જ્ઞાનમય છે. વ્યવહારનો રાગ ને ભાગ એમાં છે નહીં એમ કે છે. શુદ્ધ સંગ્રહ નહીં કર, જીવ જ્ઞાન સ્વરૂપ જ્ઞાન સૂર્ય બધા આત્મા. હા, એ ક્યારે બેસે એમ કે જેની નિમિત્ત રાગ ને પર્યાય બુદ્ધિ ઉડી જાય છે અને સ્વભાવ બુદ્ધિ થાય તેને આબે એમ કે છે. સમજાણું કાંઈ જન્મ મરણ વિભૂકા, એ જન્મ જરાના મરણથી તો રહી છે ભગવાન આત્મા. પરમ સ્વરૂપ આનંદ ધન જ્ઞાનમય વસ્તુ, એમાં જન્મ મરણ થી તો જુદું થઈ ગયું. अपने अपने प्रदेशों से सब समान ये देश લીધા પાછો. દરેક આત્મા અસંગ પ્રદેશી, પોતાના પ્રદેશ છે અસંખ્ય, એ રીતે બધાના અસંખ્ય પ્રદેશ છે. પ્રદેશે પણ સમાન, ગુણે સમાન અને જન્મ મરણ રહિત થી પણ સમાન. समझाणु काई. और सब जीव अपने केवल ज्ञान आदि गुणों से समान है. दृष्टि नो विशाल स्वभाव, જે તિકાળી વિશાળ સ્વભાવ એ દ્રષ્ટિનો વિષય છે. તેથી દ્રષ્ટિવંતને પરમાત્મા પોતાનું સ્વરૂપ આપે છે. એ રીતે બીજા બધા આત્મા પણ પરમાત્મા સ્વરૂપ છે. વસ્તુ છે ને આખી જ્ઞાનમય ચીજ, અલ્પજ્ઞાપણું નહીં, જેમાં રાગ તો નહીં, સંયોગ તો નહીં, અલ્પજ્ઞાપણું પણ નહીં. પંચાયતમાં લીધું છે ને, હરિ આત્માને હરિ કયો છે. એ પણ હરતીથી હરિ નાસ્તીથી વાત લીધી છે. મિથ્યા ને રાગદ્વેષ ને હણે માટે હરિ આત્મા છે. મને આ સવારમાં એક મીરાબાઈ નું ટુકડો થી યાદ આવ્યો હોવાનો. હરિ ભજતા હજી કોઈની લાજ, જતા નથી જાણી રે
હરિ ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી. શેઠ હરિ કોણ આત્મા હો. એને ભજતા કોઈની લાજ હજી ગઈ નથી દુનિયામાંથી. એવો જે ભગવાન આત્મા. અલ્પજ્ઞની દ્રષ્ટિ વાળાને, રાગની દ્રષ્ટિ વાળાને, નિમિત્તની દ્રષ્ટિ વાળાને, પર્યાયની બુદ્ધિ વાળાને આવો આત્મા બેસતો નથી. સમજાણું કાંઈ? એ મીરાબાઈમાં આવે છે. અહીં તો હરિ ભગવાન આત્મા અલ્પજ્ઞ ને રાગનો પણ જેમાં અભાવ છે. નિમિત્ત પરદ્રવ્યનો તો અભાવ છે. પણ વ્યવહારના વિકલ્પો દયાદાન વર્તાદી જેને અત્યારે લોકો કહે છે કે વ્યવહાર લોપ થાય છે. સાંભળ્યું છે ને તમે બધું નહીં? વ્યવહાર લોપ કરે રોન ગઢિયા કરે બાપા ખો વાંધો નથી. અરે ભગવાન બાપુ તને ખબર નથી પ્રભુ, વ્યવહારનો તો અભાવ છે પણ અલ્પજ્ઞપણાનો ત્રિકાળી જ્ઞાનમય વસ્તુમાં અભાવ છે. અરે આવું નિધાન જુઓ ને કેવી રીતે વર્ણવે છે. પરમાત્મા પ્રકાશ છે. પરમાત્મા પ્રકાશની મૂર્તિ. અલ્પજ્ઞપણું નહીં, રાગ નહીં, નિમિત્ત નહીં. એવી જેની દ્રષ્ટિ એ કે છે. વિતરાગ સંવેદન જ્ઞાન થયું એ તો આમ આત્માને માને છે. સમજાય છે કાંઈ? રાગ રહિત છે ને અંદર આવશે. અંદર આવશે નહીં, પછી આવશે. 98 નહીં આમાં આવશે. છે ને જોનો અહીં આવ્યું, ત્યાં જ આવ્યું. ભાવાત્મા व्यवहार से लोक अलोक का प्रकाशक भगवान ज्ञान मूर्ति प्रभु लोकालोक ने प्रकाश है एम कहूं ये तो व्यवहार है भावात निश्चय नहीं से निष्पदार्थ द्रव्य का ग्रहण करने वाला પોતાનો જે જ્ઞાન ટીકાળી સ્વભાવ એને ગ્રહણ કરનારું તે આત્મા પરને જાણે એ તો વ્યવહાર નહીં નું કથન છે. સમજાણું કાંઈ? અહીં પર્યાય બુદ્ધિને ઉડાવી દે છે કારણ કે સાચી બુદ્ધિ નથી. દ્રય ભગવાન અંદર આનંદનો નાદ પ્રભુ પૂર્ણ જ્ઞાનમય જ્ઞાન ભાવો એમ નહીં. સમજાણું કાંઈ? બાપુ મારગડા જેણા ભાઈ વ્યવહારથી થાય, નિમિત્તથી થાય એમ કે છે ને. તો કે છે કે નિમિત્ત ને વ્યવહારનો તો જેમાં અભાવ છે. નિશ્ચય મોક્ષ માર્ગ થી પણ દ્રવ્ય સ્વભાવ જણા એમ કે હું એ પર્યાયથી છે.
પર્યાયથી જણાય છે દ્રવ્ય, પણ જાણે છે કેવું દ્રવ્ય? એકલું જ્ઞાનમય, આનંદમય, આનંદમય બસ. હે અદાદી હે કબ કે અત્યારે એમ કેતે વર્તમાનમાં એ જ્ઞાનમય આનંદમય છતી ચીજ હૈ, એને અછતી બનાવી છે. એક સમયની પર્યાયને રાગ વાળો માન્યો એ અછતી બનાવી છે. અને જેને પર્યાયને રાગ નથી, અછતો છે, તેને અછતો કહીને છતો ચીજ છે તેને છતી બનાવી છે. હા હા હા. સમજાણું કાંઈ? એ શું કીધું? એક સમયની પર્યાય રાગ છે, એને છતો જેને બનાવ્યો છે, એને ટીકાળીને અછતો બનાવ્યું છે. વિચનભાઈ ઝીણી વાતો છે બહુ. હા હા હા. અને જેને એક સમયમાં ભગવાન કેવળ જ્ઞાનનો કંદ નહોતો આવ્યું માથે, આવ્યું છે ને કેવળ જ્ઞાન વેલી કે કંદ સુખ પંક્તિ હે. છન્નું આવ્યું ને છેલ્લી પીઠ છન્નું બધા જીવ. હા હા હા. છન્નું ની છેલ્લી લીટી સભી જીવ કેવળ જ્ઞાન વેલી, કેવળ જ્ઞાનની વેલડી, એનો કંદ સુખ પંક્તિ હે. હા હા. કેવળ જ્ઞાનનો કંદ ને સુખની ધારા છે. હા હા. સભી જીવ અભવી પણ એવા છે. હા હા. પૈસા વાળા કર્મ વાળા તો નથી, રાગ વાળો એ નથી, અલ્પજ્ઞપણા વાળો એ નથી તો ભગવાન. હા હા હા. સભી જીવ કેવળ જ્ઞાન વેલી. હા હા હા. બોલે શું કહેવાય છે? કોળા 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 નથી થતા, આકર કોળા. એ વેરડી નાની હોય એની, પાકે અધમણ અધમણા કોળા મોટા હોય. કોળા કે છે ને. હા, એમાં ભગવાન આત્મા. હા હા હા. એકલા કેવળ જ્ઞાનની વેલીનો કંદ અને સુખની ધારા ભરેલી છે, સુખની પંક્તિ છે એમાં કે છે. હા હા. છે ને છન્નું છેલ્લી કાલ છેલ્લું લેવાઈ ગયું હતું ઉતાવળથી. આ લીટી કોઈ કંબટ નહીં. હા હા હા. પર્યાયની અલ્પજ્ઞતા અને રાગનું અસ્થિપણું એ છતું છે તેને અછતું કરી નાખે છે. દ્રષ્ટિ તેને અછતું એ નથી, અને જે છતો છે તેને છતો કરે છે. અજ્ઞાની છતો છે તેને અછતો કરે છે, અને ક્ષણિક છતીની ચીજ છે તેને છતી કરે છે. એ જ છે એમ માને છે. સમજાણું કાંઈ? હા હા હા. આવી વાત તો સાંભળવા કોક દી મળતી હોય. હે ભાઈ તું પરમાત્મા છો. હા હા હા. જીન શબ્દ મેં જીતવું આવે છે. અજ્ઞાન ને રાગ ને જીતે તે ચૈન.
કારણ કે જૈન શબ્દ છે ને અને મોક્ષ છે ને એમાં પણ દુઃખથી મુક્ત થવું એ આવે છે, પણ અસ્થિ તરીકે લઈએ તો મુક્ત સ્વરૂપ જ છે, અબંધ સ્વરૂપ છે. હા હા હા, સમજાણું કાંઈ? એની ચૈતન મહાસત્તા, ચૈતનનું મહા હોવાપણું, હા હા હા, જેનું મહા હોવાપણું દ્રષ્ટિમાં આવ્યું છે એને અલ્પજ્ઞ ને રાગનું અછતપણું પાસે છે, એ મારામાં છે જ નહીં. હા હા, એની વાત છે થોડી ભાઈ આપું. હા, વસ્તુ જે છે, વસ્તુ પોતે પરમાત્મા પોતે ચિદાનંદ સજાત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પોતે સર્વજ્ઞ દેવ પોતે પરમ ગુરુ, મોટો પ્રભુ છે. એની મોટપની એને ખબર નથી, એના મહિમાની એને ખબર નથી. આ માની લીધા કે રાગ સુખ દયા દાન વ્રત કરીએ છીએ ને એનાથી મળશે એની મોટપનો નાશ કરી નાખે. સમજાણું કાંઈ? આવું સ્વરૂપ હોય. બધા દયા પાડવીને ભક્તિ કરવીને પૂજા કરવીને વ્રત પાડવા. વસંતલાલજી એવું તો સાંભળ્યું થોડું નહીં? હા હા, ગજબ વાત છે બાપુ. હા, આ દિવસની વૃદ્ધિનો દિવસ છે. શું કીધું? કાલ છેલ્લો 22મી તારીખે દિવસ નાનામાં નાનો ને રાત મોટામાં મોટી. કાલ 22મી તારીખ ડિસેમ્બરની રાત મોટા મોટી. હવે આ દિવસ આ શરૂ થાય વધે, દિવસ મિનિટ મિનિટ વધશે ને રાત મિનિટ મિનિટ ઘટશે. હા હા, સમજાણું કાંઈ? આ દિવસ વૃદ્ધિ ચૈતન મૂર્તિ દિન કર, દિવસનો કરવા વાળો એવો સૂર્ય. હા હા, એમ ભગવાન આત્મા કેવળ જ્ઞાનના પ્રકાશનો સૂર્ય. હા, એવી વાતો છે બાપુ, ગાંડીને ઘેલી વાતો જેવી છે બાપુ. વારો એવો છે ભાઈ. હા કે છે लोकालोक ने प्रकाशक व्यवहार थी कहने में आता है और निश्चय से निःशुद्धात्म द्रव्य का ग्रहण करने वाला, ये तो त्रिकाली ने ग्रहण करवा वालो भगवान છે. વ્યવહારને જાણવું એમે નહીં. શું કે છે? એ નિમિત્તથી તો નથી, રાગથી તો નથી, અલ્પજ્ઞથી નથી, પણ પરને જાણવા વાળાથી પણ એ નથી. સમજાણું કાંઈ? હે, નિશ્ચયથી પોતાનું પૂર્ણ સ્વરૂપને ગ્રહનારો એ ભગવાન છે. એને જાણનારો છે. સંયોગમાં નથી, રાગમાં નથી, અલ્પજ્ઞપણામાં નથી, પણ પરને જાણવા વાળો એ નથી ખરેખર. એ તો ભગવાન પૂર્ણ પોતાનું સ્વરૂપ છે, તેને જાણનારો છે.
સમજાણું કાંઈ? ગ્રહણ કરને વાળા જો કેવળ જ્ઞાન હોય એ કેવળ જ્ઞાન છે. એ તો કેવલ જ્ઞાન ત્રણ કાળ ત્રણ લોકને જાણનારો તેને જાણનારો છે. હા હા સમજાણું કાંઈ? અરે આવી વાતું નીચે 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 પણ આ સત્ય છે. હા હા શ્રદ્ધામાં કેટલા મોટપની એને શ્રદ્ધા છે એમ કે છે. કેવડા મોટાની એને શ્રદ્ધા છે કે શ્રદ્ધામાં એ ભગવાન પોતાને પૂર્ણ જાણે એવો શ્રદ્ધા એની શ્રદ્ધામાં છે. હા 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 સમજાણું કાંઈ? સમજાણું કાંઈ તો વ્યામાનું વાય છે. હા હા ભાઈ એના અંતર માધ્યમ આવ્યા વિના એની મોટપ જાણ્યા વિના દ્રષ્ટિ સાચી નહીં થાય. હા હા અને સાચી દ્રષ્ટિ વિના જે કઈ કરે બધું ચાર ગતિમાં રખડવા માટે છે. ખવડાટ થઈ ગયો છે ને એ છે બધું નીચે 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 નીચે. નિજ શુદ્ધાત્મ દ્રવ્યકાર જોયું પરદ્રવ્યને નહીં કેવડીને જાણનારો નહીં. માર્ગમાં આપણું જુદી જાત છે. હા નિજ નિશ્ચય નહીં છે. નિજ પોતે પોતાના શુદ્ધાત્મ દ્રવ્યને જાણનારો છે. ગ્રહણ કરવા માટે જાણનારો છે. એવું જે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન એટલે પોતે પોતાનું એકનું જ્ઞાન. યદ્યપि વ્યવહાર નહીં છે કેવળ જ્ઞાન આવરણ છે. ઢંકા હુઆ હૈ યહાં વાંધા. આવ્યું જો દેખો કે છે આમાં કર્મથી આવરણ છે. વ્યવહાર નહીં છે કે એને ટૂંકું કેવું છે એટલે નિમિત્તથી વાત કરી છે. બાકી ખરેખર તો પોતાની પર્યાયનો વિષય હીણો પોતે કર્યો છે. એ એનું આવરણ છે. આવે છે ને ભાઈ વિષય પ્રતિબદ્ધ નહીં પંચાસ્તિકાય. હા 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 પોતેને અલ્પજ્ઞ વિષય પણ પરિણમો છે જાણો એ જ એને વિઘન છે. એ એનું આવરણ છે. હા હા જેનો સર્વ વિષય પૂર્ણ છે અને એમાં પણ પૂર્ણ વિષય સ્વદ્રવ્ય છે. હા 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 પર્યાયમાં પૂર્ણ વિષય બધું છે પણ એમ કરતા આ દ્રવ્ય જે પૂર્ણ છે. હા 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 એક પર્યાયમાં સર્વદ્રવ્યનું પ્રત્યક્ષપણું પૂર્ણપણું છે. એથી પણ આ આત્મા પૂર્ણપણે પોતાને જાણે એવો પૂર્ણ છે. હા 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 એવી વાત છે ભાઈ. ત્રિગુણભાઈ આવી વાતો છે એટલે લોકો બિચારાને. હા હા હે કયું ને? હા હા આવું કેવળ જ્ઞાનમય. કેવળ એટલે એટલું જ્ઞાનમય પ્રભુ. અને પર્યાયની કેવળ જ્ઞાન કહો તો તેનો આવરણ રૂપે એની પોતાની હીણી ભાવઘાતી કર્મની પ્રવૃત્તિ પોતાની છે. એનાથી તે હણાયેલો છે. એનાથી તે પૂર્ણ જ્ઞાનમય જણાતો નથી. હા 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 દ્રવ્ય તો નિમિત્તની કથન છે. 16મી ગાથામાં ના આવ્યું પ્રવર્તન સાર દ્રવ્યઘાતી ભાવઘાતી બે કર્મ છે.
દ્રવ્ય ઘાતી તો પર છે, ભાવ ઘાતી એની અશુદ્ધનું હુણનારો ઈ છે. હા હા હા, જેની વાત પડે માણસને સાંભળવા મળી ન હોય, વાંચનમાં આવી ન હોય, અને દ્રષ્ટિ એટલી બીજી રીતે વાંચ્યું હોય શાસ્ત્ર, હવે એના આ વાત બિહારવી એમ લાગે. અને જ્ઞાનનું પરિણમન હીણું પોતે કરી નાખ્યું છે, એનાથી ઢંકાઈ ગયેલો છે. સમજાણું કાંઈ વાંધાતા કર્મના છે ને વ્યવહારના 2, અને નિમિત્તના 3 ને કર્મના 4. ઓંધગઢની સામે. હા, એની સામે છે બાપા, તને ખબર ભાઈ. હા હા, व्यवहार नहीं से केवल ज्ञानावरणित से ढंका हुआ है, तो भी शुद्ध निश्चय नहीं से केवल ज्ञानावरण का अभाव होने से જોયું એ આવરણનો અથવા અલ્પજ્ઞપણાનો પણ જેમાં અભાવ છે. આવી વાત ક્યાં છે? દિગંબર સંતો સિવાય આવી વાત કોઈ કેનારા નીકળ્યા નથી. હા હા, નાગા બાદશાહથી આગા દુનિયાની પડી નથી એને કે આમ કે સમાજ કેમ માનશે ને એની કરી રહી કલ્પના ન કરી એમ, નિજ ઘરમાં નથી આવી. ભગવાન આત્મા કેવળ જ્ઞાનાવરણીનો અભાવ જેમાં છે કે છે, એટલે ભાવઘાતીપણે જે જ્ઞાનની હીણી દશા થઈ છે એનો તિકાળી સ્વભાવમાં અભાવ છે. સમજાણું કાંઈ? આવા અર્થ કરવા અને પછી ઓલા ક્યાંય પોતાને લાગે એવા અર્થ કરે છે. અરે ભગવાન, બાપુ તે મારે સાંભળ્યું નથી હો પ્રભુ. હા હા, સભી જીવ કેવળ જ્ઞાનમય હૈ. ઘાતીનું પોતાનું સ્વનું ઘાત કર્યો એનો પણ અભાવ છે. એકલા જ્ઞાનમય પરિપૂર્ણ રસખંડ જ્ઞાન સૂર્ય ધ્રુવ આદિ અંત વિનાનો ચીજ પરિપૂર્ણ સ્વભાવ સંપન્ન એવો ભગવાન આત્મા, એવા બધા આત્મા છે. હા હા હા, यद्यपि व्यवहार नहीं कर सब संसारी जीव जन्म मरण सहित है पर्याय में, तो भी निश्चय नहीं कर वितराग निजानंद जो आया, निश्चय नहीं कर वितराग निजानंद रूप अत्यंत सुखमय है. ये वितराग निजानंद पर्याय ज्યાં પ્રગટી એને આખો વિતરાગ નિજાનંદમય છે પાસે છે. હા હા હા, સમજાણું કાંઈ? નિશ્ચય નહીં કર વિતરાગી નિજાનંદ પાસે જોયો, વિતરાગી પણ નિજાનંદ રૂપ अत्यंत सुखमय है. हाँ 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 हाँ, वितरागी निज आनंदमय निज सुखमय स्वरूप भगवान आत्मा. हाँ, एवा બધા આત્માઓ છે. હા, अत्यंत सुख में. हाँ हाँ हाँ, जिनकी आदि भी नहीं
अंत भी नहीं ऐसे। हाँ हाँ हाँ, भगवान ज्ञान ने सुखमय જેની સત્તા હોવાપણું જ્ઞાનમય અને સુખમય જેનું હોવાપણું એવો જે ભગવાન આત્મા, આહા, शुद्धात्मा स्वरूप से विपरीत जन्म मरण के उत्पन्न करने वाला कर उनसे उदय के अभाव से जन्म रहित लो। हाँ, शुद्धात्मा स्वरूप से विपरीत जन्म मरण के उत्पन्न करने वाला जो कर्म उनके उदय के अभाव से जन्म मरण रहित है। हमारा है नहीं उदय जंसी ना। भारी बात पण भाई, परमात्मा प्रकाश हुकमीचंद पंडित नदी के नाम परमात्मा प्रकाश है। पंडित जी अपना जयपुर हुकमीचंद जी एना मोटा दीकरा नाम परमात्मा प्रकाश है। नाना नाम अध्यात्म प्रकाश है। घर में वातावरण छोड़ी नाम एवं कहीं છે आध्यात्मिक प्रकाश ही प्रभा जो ठीक छोड़ी नाम अध्यात्म प्रभा है शुद्धात्म प्रभा છે નામ છે હુકમીચંદનો ક્ષોભ અત્યારે ઘણો નાની ઉંમરને 40 વર્ષની પણ એનો સૂક્ષ્મ ઘણો પણ લોકો એમ કે એ તો કોંદગઢનો પંડિત છે એમ કે અરે ભગવાન હા ભાઈ પાગલા પાડવા રહેવા રે બાપુ માર્ગ છે હા હા ओहो, ये भगवान आत्मा वस्तु स्वभाव परिपूर्ण ज्ञान ने सुखनी धारा पड़ी છે જેમાંથી। હા હા, એવા ભગવાનમાં આ કેવળ જ્ઞાનાવરણી આદિનો અભાવ છે અને જે જન્મ મરણનું કારણ કર્મ એનો પણ અભાવ છે। હા હા હા, એ જન્મ મરણ રહિત છે તો પર્યાયમાં જન્મ મરણ રહિત થાય છે। સમજાણું કાંઈ? यद्यपि संसार अवस्था में व्यवहार नहीं कर प्रदेश का संगत विस्तार को धारण करते हो जो प्रदेश લીધા હોય પાઠમાં છે આવ્યું હતું ને जीव प्रदेश है सकल समा। हाँ हाँ, संसार अवस्था में व्यवहार नहीं कर प्रदेश असंख्य है। ये संकोच विकास થાય નિગોદમાં સંકોચ થઈ જાય 1000 રોજનો મોક્ષમાં અથવા કેવળ જ્ઞાન સમુદ્ર આપતો એટલો વિકાસ થાય। એ વ્યવહાર નહીં કર દેહ પ્રમાણ છે और मुक्त अवस्था में अंतिम शरीर से कुछ कम देह प्रमाण है। ये व्यवहार थी બધો भेद। तो भी निश्चय नहीं कर लोकाकाश प्रमाण असंग प्रदेशी है। हाँ हाँ, निश्चय असंग प्रदेशी ये संकोच થાય તો असंग प्रदेश है, विकास થાય તો असंग प्रदेश है। ये समान एक रूप है। हाँ हाँ, समझाणु काई? तो भी निश्चय नहीं कर लोकाकाश प्रमाण असंग प्रदेशी हानि वृद्धि न होने से अपने प्रदेश को सब समान है। हाँ हाँ हाँ, ये 1000 योजनों मत केवल ज्ञान समुद्रगार वखते છે પણ એ અસંગ પ્રદેશી અપેક્ષા બધા હરખા છે। હે
હા હા હા. હવે સમજો સર્વ જીવ છે જ્ઞાનમય, ધારે ક્ષમતા ભાવ નહીં. યોગ સાર પાછળ હે યોગ સાર પાછળ આવે. સર્વ જીવ છે, સામાયિક ની વ્યાખ્યા કરી ત્યાં. સર્વ જીવ છે જ્ઞાનમય, ધારે ક્ષમતા ભાવ. ક્ષમતા ભાવથી બધા ભગવાન જ્ઞાનમય છે. હા હા હા. એવું શાંતિથી જે અંદર સમજે છે એને સમાય થાય છે. હા હા. જીવનમાં એમ કહ્યું સર્વ જીવ છે સિદ્ધ જે સમજે તે થાય. હા હા. એ જ્ઞાન મેં કીધું. હા હા. ભેદ જ નથી હવે કઈ. રાગની વાત ક્યાં છે? હા હા. અકશાય સ્વભાવ મૂર્તિ પ્રભુ બધા આત્માઓ વિતરાગ સ્વભાવ મૂર્તિ અસંગ પ્રદેશી સરખા અને ગુણે પણ સરખા. સમજાણું કાંઈ? हानि वृद्धि न होने से अपने प्रदेश होकर सब समान है. બધા જીવો એકંદ્રિયથી માંડીને પચેન્દ્રિય ને કેવળ જ્ઞાન સિદ્ધ ને એક અંગોના અસંગ ભાગમાં અસંગ શરીર નિબોધના ને એક શરીરમાં અનંતા જીવ પણ અસંગ પ્રદેશે બધા હરખા. હા હા હા. આવી વાત. સંખ્યા લોકાકાશ પ્રમાણે એની સંખ્યા. એ લોકાકાશ પ્રમાણે સંખ્યા કોઈને ઓછી હોતી નથી. સંકોચ વિકાસ ક્ષેત્રથી બાહ્ય ક્ષેત્રથી થાવ, અંદર ક્ષેત્રથી ગજબ વાત કરે છે ને. બાહ્ય ક્ષેત્રથી સંકોચ વિકાસ નિરોધમાં આટલો સંકોચાઈ જાય પણ અંતર ક્ષેત્રથી જો તો સંકદેશ છે એવું છે. આવી વાતો છે બાપુ. હે કેવળ જ્ઞાન ને સમુદ્ઘાત વાળો જીવ અને પ્રદેશ બધા આવું વસ્તુનું સ્વરૂપ છે બાપુ. આ કઈ હા હા. જીનવર સિવાય આ વાત કરી એ પણ દિગંબર ધર્મો. હા હા. આવી ગંભીરતા એક એક શ્લોક મેં ગંભીર તો જુઓ કેટલી ઊંડાણની વાતો. હા ઊંડો કૂવો એને કેવી રીતે બતાવે છે. हाँ सब समान. और यद्यपि व्यवहार से संसार अवस्था में ये जीवों के अव्याबाद आनंद सुख आदि गुण कर्मों से ढंके हुए है. जो અહીંથી કર્મથી ઢંકાણું તમે કે ના પડો કર્મથી ઢંકે. ભાવ કર્મ હીણી દશાથી આખું ઢંકાઈ ગયું છે. હા હા. 16મી ગાથામાં એ જ કે ભાવ ઘાતી દ્રવ્ય ઘાતી બે લેવા. એમાં દ્રવ્ય ઘાતી છે એમ નહીં. હા હા. એ તો નિમિત્ત છે. પોતે જ ઉપાદાનની પર્યાયમાં હીણીપણે ભાવ ઘાતીપણે ઘાત કરે છે પોતાના પુરુષો. હા હા હા. સમજાણું કાંઈ? હા હા.
અવ્યાપાર અનંત સુખાદિ ગુણ અનંત લેદન હીણા પરિણમનને કારણે ઢંકાવ્યા અને કર્મથી ઢંકાણે નિમિત્ત કથન तो भी निश्चय नहीं कर्म के अभाव से જેમાં જળ કર્મનો પણ અભાવ અને હીણી ભાવઘાતીના પરિણમનનો પણ જેમાં અભાવ છે ढंके हुए तो भी निश्चय नहीं कर कर्म के बाद सभी जीव गुणों का समान है શક્તિ ગુણનો સ્વભાવનો સત્તા હોવા પણ બધા જીવો સરખા છે ભવિનો જીવ સમાન છે નહીં તો દ્રવ્ય સ્વભાવની વાત લેવી છે ને અહીંયા ફેર છે તો વ્યવહારથી છે આવા લખાણ આવે ચોખ્ખા કર્મનો અભાવ ને કર્મનો ઢંકો નહીં તમે અર્થ બીજા કરો કે એને ટૂંકી ભાષા અમારે પંડિતજી લખ્યું નહીં 85 એ નિમિત્તનું કથન છે તો એવી ટૂંકું બોલવાનું કથન છે લાંબુ કરવા જાય હીણી પરિણમો છે એમાં કર્મનું નિમિત્ત છે બે એમાં નથી માટે પૂર્ણ થયું લાંબુ ભાષા તો એમ જ જવાની જાણી હા વાત વિવાદ ની ક્યાં બાપू सभी जीव गुणों का समान है ऐसा जो शुद्ध आत्मा स्वरूप है दो एनो तात्पर्य रस बताएंगे ऐसा जो शुद्ध आत्मा स्वरूप है वही ज्ञान करने योग है ये श्रद्धा में लेने योग है ज्ञान विषय कुरु वर्तमान पर्याय नो विषय दुराने बनावे असंग प्रदेशी सरखो गुणे सरखा आवरणથી રહિત એવો જે ભગવાન આત્મા એને વર્તમાનમાં હીણી પર્યાયને રાગવાળીથી ભીન પાડ અધિક કરી નાખી એ કઈ વાત છે ભાઈ હીણી પર્યાય છે નિમિત્ત એને છે અસંગ પ્રદેશી સંકોચ વિકાસ છે એને ભીન છે પૂર્ણાનંદનો નાથ ભગવાન તારું એનું ધ્યાન કરે એને ધ્યાનમાં લે કોને ધ્યાનમાં લે જે ગુણે પરિપૂર્ણ સંપદેશી પરિપૂર્ણ જન્મ મરણ રહિત જેમાં પર્યાયની હીણી અવસ્થાનો પણ જેમાં અભાવ એને ધ્યાનમાં લે આવું તો ખૂબ દી સાંભળવા મળે મધ્યસ્થી જો 8 દી સાંભળે તો એને ખબર પડે કે આ શું છે પણ એમને વિરોધ કરે કરું બાપા શું થાય એને બેઠવું ન હોય તેની પોતાની વાત જે રીતે ગોઠવી છે એ રીતે વાત કરે બીજી શું કરે
जामे जितनी बुद्धि है इतनो ये बताए, हाँ को बुरो न मानिए और कहाँ से लाए। हाँ आवरण वाली क्रिया निरावरण स्वभाव में केवल नहीं तो पर्यायમાં આવરણ ને એની છે, વસ્તુમાં ક્યાં છે? હા હા હા, જે પર્યાય એનો વિષય છે એમ સિદ્ધ કર્યો છે ખરું, પણ અંદર વસ્તુમાં નથી, ત્યાં નીચે એમાં નિષેધ થઈ ગયો. હા હા, સમજાણું કાંઈ? હા, સત્તાણું બહુ સારી આવી લ્યો. હા હા, કુદરતનો આ દિવસ ઉજવાનો દિવસ હે, એમાં આજ ગાથા આવી છે. હા હા, અને સવારમાં એ પાદર આવ્યું હતું કે અમે ખબર કરે હરી ભજતા હજી કોઈની લાગ જતા નથી જાણી રે. એમ ભગવાનને ભજતા કોઈની હીણ દશા થાય એવું છે એની જગતમાં. હા હા હા, આવું છે મારા બાપા. એ 97 પૂરી થઈ. હા હા, અહીંયા વ્યવહારમાં સત્સંગ પર સંકોચ વિકાસ છે, જન્મરણ સહિત છે, અલ્પજ્ઞ સહિત છે, આબનું નિમિત્ત છે, એ છે પણ આ ઉડાવી દે પાછો. એમ વ્યવહાર કાળે વ્યવહાર છે પણ વ્યવહારનો સ્વભાવમાં અભાવ છે, પણ એનાથી સ્વભાવની પ્રાપ્તિ થાય એમ નથી. હા હા, સમજાણું કાંઈ? આવું છે વાણિયાજી. આવો મારે. હા, રસ એને પ્રેમ છે ને, રસ છે. હા હા, આ તો પ્રભુ તારા ઘરની વાત છે ને ભાઈ. તારું ઘર કેવડું મોટું. હા 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 હા, મોટાને ઘરે જવું હોય તો કેટલી તૈયારી થઈને જવાય. એમ પાંચ પર્યાયમાં યોગ્યતાથી અંદરમાં જવાય. હા હા, એ પ્રથા તૂટી ગઈ હતી, તૂટી ગઈ. એ લોકોને બીજું બેસી ગયું ને દ્રઢ. હા, એ બસ એ વાત એ કે બરાબર, પણ આવું કે ન થવું ઠીક. કે હોંદગઢ વાળા પરિસ્ત્રીને સેવે તો પાપ નથી એમ કે, ચાર આ ન હોય ભાઈ. એ આવું આવી વાત ન કરાય. એમ કે વ્યવહારથી નિશ્ચય થાય માનતા નથી, નિશ્ચયથી જ એકલું થાય માટે એકાંત એમ કહી શકે. તત્વની અપેક્ષામાં આમ કે, પણ આવી વાત તો ન કરી દે. અહીં તો વ્યવહાર રત્નત્રયના વિકલ્પને પાપ કેવો છે. અને એ સ્ત્રીના સેવાની વાતનું બાપા. હરે પ્રભુ પ્રભુ પછી વામ માર્ગી ઠરાવે છે. ગજબ કરે છે ને. હા કે તો બરાબર છે કે વ્યવહારથી થાય તો વાતું કરતા નથી અને ઉડાવી દેજો વ્યવહાર નહીં, તો એ વાત સાચી છે.
નિમિત્તથી થાય એમ કહેતા નથી. એ તો એક ખુલાસો ભાઈ કે નહીં કેલા છે કે સોનગઢ નિમિત્તનો નિષેધ કરે છે, પણ નિમિત્ત નથી એમ નહીં, પણ નિમિત્તથી કરતા થાય એ ના પાડે છે. એ વાત તો એમ જ છે. નિમિત્ત નથી, નિમિત્ત છે, પણ નિમિત્ત કરતા નથી. પરનો કાયલનો વ્યવહાર નથી, વ્યવહાર છે, પણ વ્યવહાર નિશ્ચયનો કરતા નથી તે. હા હા હા, સમજાણું કાંઈ? आप उपकारी का उपकार छिपाते हुए पंडितों में स्टैंड नहीं होता है. હે उपकारी का उपकार छिपाते हुए इसलिए पंडितों को स्टैंड नहीं होता है. इससे लोग हाँ। उपकार होता है, एक दिशा आती है. નહીં, પણ ઈ उपकार छिप जाता है. ત્યારે જે નિમિત્તથી ન થાય ત્યારે જ તેનો ઉપકાર માને એ વ્યવહાર. હા, સમજાવીને શું? હા હા, એને એવો વિકલ્પ આવે, બંધનું કારણ છે પણ આવે વિનયનો. હા, તો એ રીતે 97મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.